નિરાકારપણે તમારી જે ઉપાસના કરે છે એ માર્ગ કેવો છે? તો ભગવાન કહે છે કે અર્જુન, ક્લેશો અધિકસ્તરસ તેષામ અવ્યક્તા સક્ત ચેતસા. કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે અર્જુન, જે નિરાકારપણે ઉપાસના કરે છે એ માર્ગ અત્યંત ક્લેશયુક્ત છે, અત્યંત દુઃખદાયક છે. કેવી સરસ મજાની અહીંયા ચોખવટ અર્જુનજીને ભગવાને કરેલી છે, છતાંય પણ માણસો સમજી શકતા નથી અને નિરાકાર ભગવાનને કહે છે. જો નિરાકારવાદીઓ છે ને એ માત્ર ભગવાનનું અવલંબન લે છે, પછી કહે છે કે સાકાર એ ભગવાનની કોઈ જરૂર નથી. એ લોકો મૂર્તિને ન માને. સર્વત્ર ભગવાન તે જ રૂપે જ રહેલા છે, ભગવાનને કોઈ આકાર જ નથી. હવે તો પછી એને ધ્યાન કરવું હોય તો શું કરવું પડે? તો અમુક બિંદુનું કોઈક નિશાન રાખી અને ધ્યાન કરે, કોઈ ઓમકારનું ધ્યાન કરે. તો આ રીતે નિરાકારપણે ધ્યાન કરે છે. મનને વશ કરવા માટે, મનને સ્થિર કરવા માટે નિરાકારવાદીઓ કંઈક અવલંબન તરીકે ભગવાનને લે છે, બાકી ભગવાનને માનતા જ નથી. તો હવે ભગવાન કહે છે કે નિર્ગુણપણે, નિરાકારપણે જે ભગવાનની ઉપાસના કરે છે એને ભગવાનમાં શ્રદ્ધા પણ આવતી નથી. જે સાકારપણે ભગવાનને માને છે એને દિવસે દિવસે ભગવાનને વિશે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય છે. જો એ ભગવાનને થાળ જમાડે, એને એમ થાય છે કે ભગવાનને ભૂખ લાગે છે. એને એમ થાય છે કે શિયાળો છે તો ભગવાનને ઠંડી વાય છે એટલે ગોદડી ઓઢાડશે. મારા લાલાને ભૂખ લાગી છે, ચાલો જમાડીએ એમ. અને આ રીતે ભગવાન પ્રત્યે દિવસે દિવસે શ્રદ્ધા વધવાથી સ્વયં ભગવાન પણ ક્યારેક એની સાથે વાત કરે છે. જો ધોલેરાની અંદર માયાતીતાનંદ સ્વામી હતા. તો હવે બન્યું એવું કે શિયાળાનો સમય અને રાત્રિના સમયે ગોદડી ઓઢાડવી ભૂલી ગયેલા. તે માયાતીતાનંદ સ્વામી તો સૂઈ ગયા. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન જ્યાં માયાતીતાનંદ સ્વામી સૂતા હતા ત્યાં જઈને લાકડી મારી. સ્વામી જાગી ગયા. ઓ મહારાજ, મહારાજ કે તું અહીંયા મારો હારો ગોદડું ઓઢી અને ઘસઘસાટ સૂઈ ગયો છું અને મને ગોદડી ઓઢાડી નથી, ટાઈડે ઠરી ગયો. ચલો મહારાજ, હું તમને ગોદડી ઓઢાડી દઉં. પાછો માયાતીતાનંદ સ્વામીને એમ થયું કે હું કદાચ એકલો રાત્રે ત્યાં જઈશ મંદિરમાં અને કદાચ કાંઈક ચોરી બોરી થાય છે, નામ મારું આવશે કે સ્વામી ઉપર આંટા મારતા હતા એટલે આમને ચોર્યું હોય છે. એટલે એના કોઠારી ધોલેરા મંદિરના હતા, એને જગાડીને કીધું કે ભગવાને મને હોટી મારીને જગાડ્યો, ગોદડી ઓઢાડવી ભૂલી ગયા છે, ચાલો જ મંદિરમાં. તે કોઠારી કે હું ભાગ્યશાળી કે મને ભગવાનના દર્શન થશે. કે પછી મંદિરમાં ગયા અને પછી ભગવાનને ગોદડી ઓઢાડી. સાકારવાદીઓને દિવસે દિવસે ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ભગવાનને આકાર છે, મૂર્તિ રૂપે જે માને છે એને કાંઈક ઈચ્છા થાય કે ભગવાનને ચાલો જમાડીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને રમાડીએ. પણ નિરાકારપણે જે માને છે માત્ર તે જ નહીં, એ કોની અરે હેત કરશે? કઈ રીતે ભગવાનની સેવા કરી શકશે? એટલા માટે ઇન્દ્રિયોની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ છે એ ભગવાનની સેવા કરવાથી સાકારવાદીઓની થઈ જાય છે. અને ઓલો નિરાકારવાદી છે એની ઇન્દ્રિયોની શુદ્ધિ તો પોતાને બળે કરવી પડશે. સાકારવાદી છે, સાકાર ભગવાનને માને છે, એ તો ભગવાનની સેવા કરે છે. મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતની અંદર કીધું કે ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ ભગવાનની સેવામાં જો જોડી દેવામાં આવે તો એના અનંત જન્મના પાપ છે બળીને ખાખ થઈ જાય છે. તો કેટલું સરળ થઈ જાય છે. એટલા માટે ભગવાન કહે છે
કે સાકારવાદીઓ છે, સાકારપણે ભગવાનની ઉપાસના કરે છે, એની તે ઇન્દ્રિયોની શુદ્ધિ પણ ભગવાનની સેવા કરવાથી થઈ જાય છે. જો ઉકા ખાચર કેવા હતા, કાયાભાઈ સંધિ કેવા હતા, આ બધા ભારાડીઓ હતા, પણ એ ભગવાનની સેવા કરતાં કરતાં એકદમ શુદ્ધ બની ગયા. એની ઇન્દ્રિયો અને અંતઃકરણની વૃત્તિઓ સ્થિર થઈ ગઈ. ઓલા તો નિરાકારવાદીઓને બધાયમાંથી ઇન્દ્રિયોની વૃત્તિ ઉખેડી વૈરાગ્યને પામે, કેટલો બધો પ્રયત્ન કરે ત્યારે ઇન્દ્રિયો અને અંતઃકરણ શુદ્ધ બને. અને સાકારવાદી છે એ તો જાણતા અજાણતા કંઈક કર્મ થઈ જાય તો બધું જ ભગવાનને અર્પણ કરી દેશે. જો આપણે કંઈ પણ કર્મ કરીએ તરત જ આપણે છેલ્લે શ્લોક બોલીએ છીએ ને, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામી. એ ભગવાન, જે કાંઈ થયું છે એ બધું જ તમારા ચરણોમાં અર્પણ કરી દઈએ. આપણે કોઈ ભાર જ ન રહે. તમે બેંકમાં રૂપિયા મૂકી દીધા હોય પછી લૂંટાવાની કોઈ ચિંતા ખરી? અને જ્યારે જરૂર પડે ત્યારે વ્યાજ સહિત આપે ને, એમ આપણે જે કાંઈ પુણ્ય કરીએ એ બધું જ ભગવાનને અર્પણ કરીએ દઈશ. જે કાંઈ કર્મ કરીએ છીએ એ છેલ્લે ભગવાનને અર્પણ કરી દઈએ છીએ. પછી એની આપણી કોઈ જવાબદારી રહેતી નથી. અને જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન વ્યાજ સહિત આપણને આપે. કંઈ લૂંટાવાનો પ્રશ્ન નહીં, કોઈ ચોરાવાનો પ્રશ્ન નહીં. કેટલી સેફટી કયો હલો. બીજું પણ ભગવાને કીધું કે મામેકમ શરણમ વ્રજ. સાકારવાદી છે એ ભગવાનને શરણે ગયો છે એટલા માટે નિર્ભય થઈ જાય છે. અને ઓલા તો અહમ બ્રહ્માસ્મિ, હવે પોતાને જ બ્રહ્મ માની લીધો છે, હું જ ભગવાન થઈ ગયો, તો પછી હવે એની જવાબદારી ઉઠાવે કોણ? તો પોતાની જવાબદારી પોતાને જ ઉઠાવવી પડે. અને આ સાકારવાદી છે એ તો ભગવાનને શરણે, ભગવાનને જ બધું સોંપી દીધું, તો બધો જ ભાર ભગવાનને ઉપાડવો પડે. દાખલા તરીકે પત્ની હોય, તમારા કપડાં મેલા થયા હોય તો તમારે કાંઈ ચિંતા ખરી? તમારા પત્ની છે એ કપડાં ધોઈ નાખે, ઇસ્ત્રી કરી એકદમ સંકેલીને મૂકી દે. તમારે તો હવાર પડે એટલે એકદમ ફ્રેશ પહેરી જ લેવાના, કાંઈ ઉપાધિ ખરી તમારે? કયો હલો. નિરાકારવાદી છે એને તો પાણી સારું ચોખ્ખું લાવીને પોતાને હાથે હાબુ દેવાનો, ધોકાથી ધોવાનો, ધોઈને પછી ઇસ્ત્રી કરવાનો, પછી કપડાં પહેરવાની, કેટલી બધી ઉપાધિ. આ તો બધું ભગવાનને સોંપી દીધું છે. એટલે બધો જ ભાર એનો ભગવાન વહન કરે અને કોઈ ચિંતા નહીં. તમે વિચાર કરો કે ભગવાનને સાકાર ઉપાસના કરે છે એને ફાયદા કેટલા છે અને નિરાકારવાદીઓને ગેરફાયદા કેટલા છે. કેટલું અદ્ભુત વચનામૃત છે. ઓલા મયારામ ભટ્ટ હતા ને, તે મહારાજની સાથે માણાવદર બાજુ જતા હતા. તે વચમાં એનું ખેતર આવ્યું એટલે ભગવાને પૂછ્યું કે આ કોનું ખેતર છે? મહારાજ, આપની દયાથી મારું છે. તો પણ આ બાજરો પાકીને તૈયાર થઈ ગયો છે, ઉપર બધા ચકલા ખાઈ જશે. મહારાજને કે મહારાજ, હું તમારી સાથે રહું છું ને મારો ભાઈ ગોવિંદરામ છે ઘરે બેઠો બેઠો આપનું ધ્યાન કરે છે. મહારાજ કહે છે કે એ તો ઓહો, મારું ધ્યાન કરતો હોય તો તમારું ધ્યાન મારે રાખવું પડે ને. ભગવાને સુરા ખાચર, સોમલા ખાચર જેટલા સંતો કે હરિભક્તો આયરે હતા, મયારામ ભટ્ટને કીધું કે ગામમાં જઈને દાંતરડા લઈ આવો. તે દાંતરડા લઈ આવ્યા. મહારાજ બધા કાઠીઓ અને ભક્તોને સંતોને આપીને કીધું કે હલો બાજરો મંડો લણવા. બધો જ બાજરો લણાવી અને ભગવાને એને ઘરે પહોંચતો કરી દીધો. લો, એટલા માટે ભગવાનને સમર્પિત થવાથી ભગવાન એનો બધો જ ભાર ઉઠાવે છે. અહમ બ્રહ્માસ્મિ થઈને ફરે છે, હું જ બ્રહ્મ છું. ભગવાનને તો માનતા નથી, તો હવે એનો ભાર ઉઠાવે કોણ?
પોતાનો બચકો પોતાને જ ઉપાડવો પડે. એમાં તો થાકવાના દિવસો આવે. સાકારપણે ભગવાનની ઉપાસના કરે છે એ કાળ કર્મ માયાથી રહિત થાય છે. જો વચનામૃતમાં મહારાજે કહ્યું ને, જેને ભગવાનની યથાર્થ નિષ્ઠા છે એને કાળ કર્મ માયાનો કોઈ ભાર રહેતો નથી. જો આ વચનામૃત વાંચો ને ત્યારે એ વચનામૃત આપણને સમજાય કે ભગવાનને સાકારપણે ઉપાસના કરનારો છે એ કાળ કર્મ માયાથી રહિત થઈ જાય છે. લો ગઢડામાં જોધો ભરવાડ હતો ને, જોધો ભરવાડ પછી ભગવાન જતા હતા ને એ બરોબર બકરા લઈને જતો હશે ને એમાં માણકી ઘોડી ઉપર ભગવાનના દર્શન થયા ને આહા હા, ચિત્ત ખેંચાણું, મન ખેંચાણું, મનનો મોરલિયો નાચવા માંડ્યો, વાહ મહારાજ, વાહ મહારાજ. તે પછી ગઢડા આવતો રહ્યો, એને સંસારમાં ક્યાંય ગમ્યું જ નહીં. મહારાજને કે મહારાજ મારે તમારી સેવામાં રોકાવું છે. મુક્તાનંદ સ્વામીને કીધું કે આને વર્તમાન ધરાવી ગળામાં કંઠી પહેરાવો. જોધા ભરવાડને કીધું કે જોધા આજથી મુક્તાનંદ સ્વામી તારા ગુરુ. સ્વામી કે એમ તાર કરવાનું? ભલે મહારાજ. પછી દાદા ખાચરની ગાયોની બધું ચારવા માટે જાય અને ભગવાનની ભક્તિ કરે, ભગવાન એને લાડ લડાવે. એકવાર તો મહારાજ આમ ચાલ્યા જતા હતા, જોધો ભરવાડ ગાયું દોતો હતો. તેમાં મહારાજ ત્યાંથી નીકળ્યા ને તે મહારાજ ઉપર દૂધની શેર કરી. મહારાજ કે જોધા તારી આડવડાઈ બહુ છે હો. તે મહારાજને કે મહારાજ તમારી આડવડાઈ કેટલી છે ખબર છે? એ અત્યારે કહેતો નથી, ત્યારે તમને દૂધ નહીં ભાવે, પછી દૂધ પી લો ને પછી તમારી આડોડાઈ કહીશ. પછી મહારાજને દૂધ પાવા ગયો. મહારાજને કે તમે દૂધ પી લો પછી તમારી આડોડાઈ હું કહું. મહારાજે દૂધ પીધું. પછી જોધો કહે છે કે જોધા મહારાજને કે મહારાજ ઓલી ચકલી ગિરી શિખર ઉપર બેઠી બેઠી તમારો જપ કરતી હતી, નિયમ એવું રાખ્યું કે ભગવાન અહીંયા મને પાણી પાવે તો મારે પાણી પીવું છે. એક ચકલીને ભગવાન તમે પાણી પાવા માટે એટલો વરસાદ કર્યો, એટલો વરસાદ કર્યો તે ઠેઠ ગિરી શિખર ઉપર પાણી પહોંચાડ્યું. તે ભગવાન એક ચકલીને પાણી પાવા માટે તમે કેટલા બધા માણસોને મારી નાખ્યા. આ તમારી આડોડાઈ ન કહેવાય? મહારાજ કે જોધા આવું તને શીખવાડ્યું શું કેનું? એમ કે મારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે. હા તો સાચું કે એક ગામડાનો અભૂત પણ ભગવાનની ઉપાસના કરવાથી, ભગવાનને પ્રગટ પ્રમાણ મૂર્તિમાન સાકાર માનવાથી એની અંત અવસ્થા આવી ને ત્યારે કાળ લેવા માટે આવ્યો. જોધા ભરવાડ રાતનો સમય હતો. કોણ છો? તો કે તમારી આયુષ્ય પૂરી થઈ ને તમને લેવા માટે હું કાળ આવ્યો છું. કાળ. જોધો કહે છે કે તારી તાકાત નહીં મને આંગળી પણ અડાડી શક. હું જ્યારથી સહજાનંદ સ્વામીના શરણે ગયો ત્યારથી મુક્તાનંદ સ્વામી મારા ગુરુ છે એને કીધું હતું કે જોધા આજથી તું ભગવાનના શરણે, કાળ પણ તારો વાળ વાંકો નહીં કરી શકે. જો તું મને સ્પર્શ કર, મને આંગળી અડાય ને તો મારા ગુરુના વચન ખોટા પડે. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા અને ઓલો કાળ હતો ને એના પગ ઉપર, માથા ઉપર પગ દઈને વિમાનમાં બેસીને અક્ષરધામમાં ગયો. લો નિર્ભય બની જાય. કાળ કર્મ માયાનો એના ઉપર હુકમ રહેતો નથી. પછી ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને બહુ સરસ મજાની વાત કરી. તેષા મેવાનું કંપ્યાર્થ મહજ્ઞાનમ જમ તમ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. જે સાકારપણે મારી ઉપાસના કરે છે, ભગવાન કહે છે કે હું એના અજ્ઞાનને નાશ કરું છું, એનું અજ્ઞાન ટાળું છું. કઈ રીતે? જ્ઞાન દીપેન ભાસ્વતા. જ્ઞાન રૂપી દીવો લઈ અને એના અંતરની અંદર જે અજ્ઞાન રહેલું છે
એ અજ્ઞાનને હું ટાળું છું. ઓલો નિરાકારપણે ઉપાસના કરનારો એનું અજ્ઞાન પોતાની જાતે ટાળવું પડે છે. એમાં કેટલો બધો પ્રયત્ન કહેવાય છે. અને જ્ઞાન સ્વયં ભગવાન જે સાકારપણે ઉપાસના કરનારા છે એનો અજ્ઞાનને હું ટાળું છું. અજ્ઞાન એટલે શું? વિપરીત જ્ઞાન. જો આપણા જીવનની અંદર જન્મો જન્મથી અજ્ઞાન ભરાયેલું છે. અને અજ્ઞાનને કારણે જ આપણે આ ભવાટવીમાં ભટકી રહ્યા છે. જે સાચું છે એ ખોટું મનાય છે અને ખોટું છે એ સાચું મનાય છે. જો સંસાર છે એ નાશવંત છે, એ તુષ છે, છતાંય આપણને સંસાર સારો લાગે છે. જે રીતે જેને સર્પ કરડ્યો હોય ને તો એને લીમડો ખવડાવો ને તો લીમડો મીઠો લાગે. તો લીમડો મીઠો હોય પણ એને ઝેર ચડ્યું છે ને એટલે કડવો હોવા છતાં એને મીઠો લાગે છે. એમ સંસારમાં તો દુઃખ જ રહેલું છે, પણ અજ્ઞાનને કારણે આપણને સુખ દેખાઈ રહ્યું છે. વાસ્તવિકમાં સુખ છે નહીં. જો લોઢવામાં મહારાજ પધારેલા ને ત્યાં લખું ચારણ હતી. તે આત્માનંદ સ્વામીની ચેલી હતી ને ભગવાનને નિરાકારપણે માનનારી હતી. તે ભગવાન એના ઘરે ગયા એટલે ભગવાનને એને જમાડ્યા, દૂધપાન કરાયું. મહારાજે કીધું કે લખુ ડોશી તમે કંઈક માગો. તો લખુચારણ કહે છે કે મહારાજ આ મારો દીકરો વીરો અને આ ભેંસુનું ખાડું છે ને એ કાયમને માટે જીવતું રહે, અખંડ રહે. મહારાજ કહે ડોશી આ લોકની વસ્તુ છે એ અખંડ કોઈ દિવસ રહેતી નથી, છતાંય તું એવી માગણી કરે છે કે મારો દીકરો વીરો અને આ ભેંસું જેટલી છે એ અખંડ રહેલો. કારણ શું? અજ્ઞાન હતું. જો મહારાજ છે ને કરિયાણા ગામ પધારેલા, તો કરિયાણાની અંદર કાળુભાઈ હતા. કાળુ મકવાણા. તો ત્યાં નદી છે, કાળુભાર નદી. તો મહારાજ ત્યાં નાહવા માટે ગયેલા, ડુંગરામાં ધ્યાન કરવા માટે. તે સાંજનો સમય થયો ને તે ઝાલર વાગી એટલે કાળુ મકવાણા મહારાજને કહે છે કે મહારાજ હવે આપણે જલ્દી જવું પડશે. મહારાજ કે કાં? તો કે નટ લોકો રમવા માટે આવ્યા છે ને એની ઝાલર વાગી એટલે નટ રમવાનું શરૂ કરશે ને એટલે મહારાજ મારે નટ જોવા જવું છે. તે મહારાજ કહે છે કે ઓહો ઝાલર વાગી તો ઝાલર તો અહીંયા વગાડીએ. મહારાજ કે સામે ઓલો પથ્થર પડ્યો છે ને એને તમે વગાડો. તે કાળુ મકવાણાએ ત્યાં જઈને આમ પથ્થરને વગાડ્યો ને તો આપણી ઝાલર એટલે ઓલી આરતી વગાડવાની આવે ને એને તમે વગાડો ને જેવો અવાજ આવે ને તેવો પથ્થરમાંથી અવાજ આવ્યો. તો મહારાજ કહે છે કે આ પથ્થરમાં કાયમને માટે આવો અવાજ આવશે. તે ઝાલરિયો પથ્થર આજ પણ મોજૂદ છે. તમે એને આમ વગાડો ને તો ઓલી ઝાલરને વગાડો ને જેવો અવાજ આવે ને એવો પથ્થરને વગાડો ને તો એમાંથી એવો અવાજ આવે. બોલો, આજે પણ એ પથ્થર છે કે એને તમે આમ વગાડો ને તો ઝાલર જેવો અવાજ આવે. ત્યારે મહારાજે કીધું કે તમારી સામે તો આવા મોટા નટ બેઠા છે, એટલે કહેતા હું આવો બેઠો છું નટેશ્વર, અને મને મૂકીને તમારે ઓલા સામાન્ય નટને જોવા માટે જવું છે. આ કેટલું મોટું અજ્ઞાન છે કે ભગવાનને મૂકી અને જીવ બીજું જોવા માટે જાય છે. નાશવંત પદાર્થને એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. જો માનકુવા મહારાજ પધારેલા ને તે વૈશ્રામ શિયાણી હતા. વૈશ્રામ તે અખંડ મહારાજની હારે ને હારે રહે. તે મહારાજ કીધું કે તું અખંડ મારીને સાથે ને સાથે કેમ રહે છે?
તમે જોઈજો આ જીવનું અજ્ઞાન કેટલું છે એમ. મહારાજને કે મહારાજ આ મારો દેવસી દીકરો તમારી હારે રહે છે ને તે મને બીક લાગે છે કે કદાચ તમે એને સાધુ બનાવી દો નહીં ને એટલા માટે તમારી હારે ને હારે રહું છું. તો મહારાજ કહે છે કે એમાં શું સાધુ થાય તો એમાં તો સુખ જ રહેલું છે ને. ત્યારે મહારાજે કીધું કે એવી તમને બીક લાગતી હોય ને તો જાઓ, તમને વચન આપું છું કે તમારી 7 પેઢી સુધીમાં કોઈને સાધુ નહીં બનાવીએ લો. પછી એની 8મી પેઢીમાં કોઈક સંત બન્યા. આવું અજ્ઞાન છે. જેમાં સુખ રહેલું છે એમાં એને દુઃખ મનાય છે લો. એને એમ તે સાધુ થઈ જાય છે ને અમે તો દુઃખી થઈ છે પણ એ સુખી ન થાવો છે એમ. સંસારી હોય ને એને એવું હોય. જો ઓલા એક જંગલમાં મોટી ગણપતિની મૂર્તિ હતી, તો એમાં બરાબર ચોર લોકો હતા ને એ ચોરી કરવા માટે ગયેલા અને પછી કંઈક ખાવાનું હશે તો અહીંયા આમ ગણપતિની મૂર્તિ જોઈએ એટલે એમાં મારો એક ચોર હતો ને તેને ગણપતિની મોટી ડૂટી આવડી, તે એમાં આંગળી નાખી. તે આંગળી નાખીને તે અંદર વીછી બેઠો હતો તો એને ફટકાર્યો. તે એને એમ થયું કે આ 4-5 જણા છે, મને એકલાને વીછી ડંખ મારે ફટકાર્યો, હું એકલો દુઃખી થઉં, પાછળના બધાય દુઃખી થવા જોઈએ. તે ઓલાએ પૂછ્યું કે હે અંદર શું છે? તો કે હા અંદર તો એવું ઠંડુ બરફ જેવું લાગે છે ને. તો કે મને આંગળી નાખવા દે ને. તો બીજા આંગળી નાખે તો એને વીછીએ ડંખ માર્યો. તો એ કહે છે કે હા બરફ જેવું ઠંડુ લાગે છે પણ કોઈ કહેતો નથી કે આંગળી નાખતા નહીં, તારો કાકો બેઠો છે એમ. પણ એને એમ કે હું દુઃખી થયો છું ને તો આ બધા દુઃખી થવા જોઈ લો. એમ સંસારમાં છે ને મા બાપને એમ હોય કે છોકરો સુખી ન થવો જોઈએ એમ. કોઈક સાધુ બનવા માટે તૈયાર થાય ને ના, આપણે નથી બનવું. જે ગુણાતીતાનંદ સ્વામી હતા ને, તમે અજ્ઞાન જુઓ, આ જીવાત્માનું અજ્ઞાન કેવી વિપરીત ભાવનાઓ થઈ ગઈ છે. સાચું છે એ ખોટું દેખાય છે, સુખ છે એ દુઃખરૂપ જણાય છે. ગુણાતીતાનંદ સ્વામી એક ખેડૂતનો છોકરો એને ઉપદેશ આપતા હતા કે સવારમાં નાહવાનું, આ રીતે શુદ્ધિ રાખવાની. ત્યાં એનો બાપ હતો ને 80 વર્ષનો, સ્વામીને કહે છે કે સ્વામી આ શું બધું આવડું ભરાવો છો? એ અમારે તો સવારમાં બાજરાના રોટલાના દાંતણ હોય અને હળથી નાવાનું હોય. એ સ્વામી 80 વર્ષ થયા છે, 80 વર્ષ પણ મેં કોઈ દી પાણી લીધું નથી. અને સવારમાં હાથ કોણ બગાડે? આવી બધી માઠાકૂટ ચૂંટણું કોણ કરે બોલો? તો વિચાર કરો કે 80 વર્ષ ત્યાં મેં પાણી નથી લીધું લો. મૃગ હોય ને મૃગ, હરણ, એને કસ્તુરીની સુગંધ આવે એટલે એને એમ કે આ બાજુથી સુગંધ આવે તો એ બાજુ દોડે, આ બાજુ સુગંધ આવે એ બાજુ દોડે, અંતે દોડી દોડીને મરી જાય. પણ એ હરણને એટલી ખબર નથી હોતી કે મારી ડૂટીમાં જ કસ્તુરી રહેલી છે. એના ડૂટીમાં જ કસ્તુરી હોવા છતાં બીજે શોધવા માટે એને દોટ મૂકી છે. કારણ શું? એનું અજ્ઞાન છે, એને ખબર નથી. એમ સુખ અને શાંતિ તો અંદર જ રહેલી છે, ભગવાનમાં જ રહેલી છે, ભગવાન અંદર જ બેઠેલા છે. છતાંય આપણે ચારે બાજુ દોટ મારીએ છીએ, અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે. એ અજ્ઞાન છે. એટલા માટે ક્યારે પાછું વળીને જોયું નથી. ઘટમાં ચાલે છે ઘડિયાળ અને કાંડે બાંધીને કાં ફરો છો? છોકરાના લગ્ન હતા ને, જેના લગ્ન લેવાના હતા, તે એ છોકરાએ એના બાપને કીધું કે બાપા મને તમે જાનમાં લઈ જઈશો ને? પણ એને ખબર નથી કે મૂર્ખા તારા વિના જાન જોડાય ખરી? જેના લગ્ન છે એ છોકરો એના બાપને એમ કહે છે કે બાપા તમે મને જાનમાં લઈ જઈશો? કેટલું મોટું અજ્ઞાન કહેવાય કે તારા વિના તો જાન જવાની નથી.
પણ આ મૂર્ખાને ખબર નથી. જો બુદ્ધ ભગવાન હતા ને, બુદ્ધ ભગવાન, એક ખેડૂતનો બળદ માંદો પડેલો. તે પછી બુદ્ધ ભગવાને કીધું કે શીશમના લાકડાના ખીલાથી આ રોગ છે ને મટી જશે. તો એને બધે ઠેકાણે શીશમનું લાકડું લેવા માટે દોટ કાઢી, બધે પૂછા કરી, અંતે થાકી ગયો. ત્યારે બુદ્ધ ભગવાને કીધું કે તમારા ગાડાનું ધૂસરું છે ને, ધૂસરું એ જ શીશમનું છે. બોલો, પોતાની પાસે ધૂસરું શીશમનું હોવા છતાંય બીજે દોટ મૂકી. જ્યારે બુદ્ધ ભગવાને કીધું ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓ, મારી પાસે શીશમનું લાકડું છે અને ચારે બાજુ પૂછાપૂછ કરું છું, દોટા દોટ કરું છું. એમ જ્યારે કોઈક એવા સત્પુરુષ મળે ત્યારે એને કહે કે સુખ માત્ર તો અંદર રહેલું છે, શા માટે તું બહાર દોડી રહ્યો છે? એ મોટું અજ્ઞાન છે. એક સંતને પ્રશ્ન કર્યો કે હૃદયમાં પ્રકાશ કેમ નથી થતો? ત્યારે એને વાત કરી કે ફાનસ તો સળગે છે, પણ ગોળા ઉપર મેષ જામી ગઈ છે. તમને ખબર હોય કે ફાનસ હોય ને, એના ફોટાની ઉપર ક્યારેક મેષ જામી જાય તો અંદર દીવો બળતો હોવા છતાં આપણને દેખાય નહીં. જો એટલું અજવાળું એ ન પાડે, પછી એને કાચ હોય ને એને સાફ કરવો પડે, પછી એકદમ અજવાળું થાય. એમ અંદર તો દીવો સળગી રહ્યો છે, હૃદયમાં તો પ્રકાશ છે, પણ અજ્ઞાન રૂપી એના ઉપર મેષ જામી ગઈ છે. એને કારણે હૃદયમાં આપણને પ્રકાશ દેખાતો નથી. પ્રકાશને મધ્યે ભગવાન રહેલા છે એ આપણને દેખાતા નથી. એનું કારણ શું છે? અજ્ઞાન છે. રિચાર્ડ બેજનર એ મહાન સંગીતકાર, સારંગી બધાને શીખવાડે. તો એની પાસે એક માણસ ગયો અને કીધું કે મને સારંગી શીખવાડો. તો કહે છે કે તારો ડબલ ચાર્જ થશે, જે રૂપિયા થતા હશે ને તારા ડબલ થાય છે. તો ઓલો કહે છે કે કેમ ડબલ? તમે બીજાના તો આટલા રૂપિયા લો છો ને મારા ડબલ કેમ? ત્યારે એમ કીધું કે તમે કોકની પાસે તમારી જાતે સારંગી શીખીને આવ્યા છો ને, હવે જેટલું તમે શીખેલા છો ને એ બધું પહેલાં તમને ભૂલવાડવું પડશે અને પછી નવેથી શરૂઆત મારે કરવી પડશે ને, એટલે ડબલ ચાર્જ થશે. એમ આ અજ્ઞાન છે ને, એને કાઢી અને એની જગ્યાએ જ્ઞાન. ભગવાન એમ કહે છે કે જે સાકારપણે મારી ઉપાસના કરે છે એને જ્ઞાન, અજ્ઞાન હું ટાળું છું અને જ્ઞાન આપું છું. નાશયામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. નિરાકારવાદી છે એને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો રેવ મંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ એ વિદુર્યાંતિ તે પરમ. અજ્ઞાની છે એને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એ બધું જ પોતાની જાતે અલગ કરી અને પછી એ પરમપદને પામે છે. હવે મહારાજે ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ મજાની વાત કરે છે કે જે ભગવાનને સાકાર માને છે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસામ. અર્જુનજીને ભગવાન કેટલી સરસ મજાની ભગવદ્ ગીતામાં વાત કરે છે. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. મારી સાકારપણે ઉપાસના કરે છે ભગવાન એમ કહે છે કે અર્જુન એને સંસાર સાગરમાંથી તત્કાળ ઉગારી લઉં છું. મૃત્યુ સાગરમાં તત્કાળ એને ઉગારી લઉં છું. ભવામી નચિરાત પાર્થ, એને વાર નથી લગાડતો. લો, સ્વયં ભગવાન એને તેડવા માટે આવે. સાકારવાદીને, ઓલા નિરાકારવાદીને કોણ આવે? નિરાકારવાદી હોય છે એ તો બ્રહ્મમાં લીન થાય છે.
જો મહારાજે પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત એની અંદર સરસ મજાની વાત કરી છે કે જો સદા મૂર્તિમાન છે ભગવાન, પ્રાકૃત આકારે રહિત છે, ભગવાનમાં કોઈ પણ માયાનું આવરણ નથી, પ્રાકૃત આકારે રહિત છે, મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે, અને આત્મા અને અક્ષર એ સર્વના પ્રેરક છે, સ્વતંત્ર છે, સર્વના નિયંતા છે, સકલ સંપન્ન ઐશ્વર્ય પર થકી પર એવું જે અક્ષર તે થકી પર છે, એવા જે પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો ભગવાનના સાધર્મપણાને પામે છે. જો આ મુક્તિ છે ને નિરાકારવાદીને નથી મળતી. ભગવાનના સમીપમાં રહેવું, ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું, ભગવાનના સાધર્મપણાને પામે છે, ભગવાનના જેવું જ એને સુખ પ્રાપ્ત થાય છે, અનંત ઐશ્વર્યને પામે છે, અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા તેને કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે. અને જો હવે જે વાત કરી ભગવાને, અને જે ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે, તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પામતો નથી. કેટલી ભગવાને સરસ મજાની વાત. એ બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય છે, પછી એમાંથી કોઈ દી નીકળે જ નહીં, અને ભગવાનનું સુખ એને પ્રાપ્ત થાય નહીં. અને જે સાકારવાદી છે એ તો ભગવાનના સાધર્મપણાને પામે છે, ભગવાનની સેવામાં રહે છે. યોંત સુખો અંતરાત્મ તથાંત જ્યોતિરેવય સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મ ભૂતો અધિગચ્છતિ. નિરાકારવાદી છે એ બ્રહ્મમાં લીન થાય છે. ભગવાન કહે છે કે સાકારવાદી છે એ મને જ પામે છે. ભક્ત્યા ત્વન્યન્યા શક્ય અહમ એવમ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરમ તપઃ. જો નિરાકારવાદી છે એ ફક્ત જ્ઞાતુમ પ્રવેષ્ટુમ એ માયાના બ્રહ્મને વિશે લીન થાય છે, પણ સાકારવાદી છે એને ત્રણેય પ્રાપ્ત થાય છે. જ્ઞાતુમ દ્રષ્ટુમ પ્રવેષ્ટુમ. ભગવાનને જાણે છે, ભગવાનના પ્રવેશ કરે છે, અને ભગવાનના એને દર્શન પણ થાય છે. ઓલા નિરાકારવાદીને ભગવાનના દર્શન નથી થતા, ફક્ત બ્રહ્મમાં લીન થાય છે. માટે ભક્તજનો ભગવાનને સાકાર માનવાથી જ જીવનમાં આટલો બધો ફાયદો થતો હોય. આ વચનામૃતને જાણ્યા પછી સાર એટલો જ છે, કદાચ કોઈના સંગે કદાચ નિરાકારને માનીને એનું ધ્યાન ચડી ગયા હોય તો એમાંથી પાછા વળી અને સાકાર મૂર્તિમાન ભગવાનનો આશરો કર્યાથી જ અંતે ભગવાનના ધામને પામે છે. સ્વયં ભગવાન એને લેવા માટે આવે છે. દાખલા તરીકે તમારા સંબંધીઓ રાજકોટ રહેતા હોય, તમારે રાજકોટ જવાની ઈચ્છા પણ હોય, પણ પછી જઈશું કરતા રહી ગયા હોય. પછી તમારા રાજકોટ રહેલા સંબંધી એ જ સ્વયં ગાડી લઈને તમને લેવા માટે આવે અને તમને આગળ બેસાડે, તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા ખરી? ગાડી એની, ચલાવનારો એને. હવે તો કદાચ આપણે એડ્રેસ ન જોયું હોય, એનું મકાન ન જોયું હોય, કેટલાને પૂછવું પડે, કેટલી બધી માથાકૂટ. સ્વયં એ જ ઘર ધણી લેવા માટે આવે તો પછી આપણે કોઈ ચિંતા ખરી? એની ગાડીમાં શાંતિથી બેસી જવાનું, શાંતિથી ત્યાં પહોંચી જવાનું. બોલો, એમ આપણે ભગવાનનું એડ્રેસ, ભગવાનનું એ ધામ એ કદાચ આપણને ખબર ન હોય, પણ સાકારપણે ભગવાનની ઉપાસના કરવાથી સ્વયં ભગવાન પોતે જ વિમાન લઈને આપણને તેડવા માટે આવે અને આપણે શાંતિથી ભગવાનના પ્લેનમાં બેસી જવાનું અને ભગવાન એ અક્ષરધામમાં લઈ જાય. બોલો, હવે આપણે કોઈને એડ્રેસે નહીં પૂછવાનું, કાંઈ પૂછાય નહીં કરવાની.
અને ભગવાન છે એને તો આપણું એડ્રેસ તો ખબર જ છે, એટલે ભગવાનને કેટલી શાંતિ આપણે કયો હલો. એટલે સાકાર ભગવાન છે અને બધાય શાસ્ત્રોની અંદર અને કદાચ ક્યાંક નિરાકારપણે પ્રતિપાદન કર્યું હોય તો એ ભગવાનને વિશે માયિક આકાર નથી. એના નિષેધને માટે વેદની અંદર ભગવાનને નિરાકારપણે પ્રતિપાદન કરેલા હોય, પણ એ કોઈ સત્પુરુષ તકે એને સમજણ શ્રવણ કર્યું નથી, એટલે એના અર્થની ખબર નથી. એટલે એ લોકો એમ કહે છે કે ભગવાન છે એ નિરાકાર છે. સુંદર મજાનું ભક્તજનો, હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે સાકાર અને નિરાકાર આજ 2 દિવસ થયા, એને વિશે સુંદર મજાની ચર્ચા આપણે કરી. હવે જ્યાં જ્યાં વચનામૃતમાં તમને આ બધા શબ્દો આવશે એટલે ખ્યાલ આવી જશે કે ભગવાનને સાકારપણે કઈ રીતે સમજવા, નિરાકાર શબ્દ વાપર્યો હોય તો એ કેમ વાપર્યો હોય. તો આ રીતે ગોપાળાનંદ સ્વામીનો સુંદર મજાનો પ્રશ્ન, એમાંથી ભગવાને બધી સુંદર મજાની વાત કરી કે જે રીતે અગ્નિદેવ છે એની જે આ વરાળ તાપ છે એ નિરાકાર છે, અને અગ્નિદેવ પોતાના લોકની અંદર મૂર્તિમાન જ છે ને. જો સૂર્યનારાયણ છે એ આ તાપ કિરણ છે એ નિરાકાર છે, એમાં કોઈ આકાર નથી, પણ એ પોતાના લોકની અંદર તો આપણા જેવા મનુષ્ય જેવા જ છે. સૂર્યનારાયણ છે ને એ આપણે જેવી જ આકૃતિ છે. હા, એમ સુંદર મજાની ભગવાને વચનામૃતની અંદર ચોખવટ કરી કે ભગવાન છે એ અક્ષરધામમાં પોતાના ધામમાં તો સાકાર જ છે, પણ ભગવાનની મૂર્તિમાંથી નીકળતું તેજ છે એ નિરાકાર છે. અને એ નિરાકારવાદીઓ ફક્ત તેજને જોવે છે, એની પાછળ રહેલી મૂર્તિ એને જોતા નથી. એટલે એમ કહે છે કે ભગવાનને નિરાકાર જ છે, ભગવાનને આકાર નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી